પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે. આપણે ભૂગોળની જુદી જુદી શાખાઓની અંદર પદ્ધતિસરની શાખાને આધારે 4 વિભાગની ચર્ચાઓ કરી. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે પ્રાદેશિક અભિગમને આધારે ભૂગોળની પેટા શાખાઓની વાત કરવામાં આવી છે. પ્રાદેશિક અભિગમ એટલે શું મિત્રો, એની ચર્ચા કરી ગયા આપણે કે જે તે પ્રદેશની અંદર ભૂગોળની દ્રષ્ટિએથી કોઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેવી શાખાને આપણે પ્રાદેશિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રાદેશિક અભિગમની ઉપશાખાઓ અથવા પેટા શાખાઓ કઈ કઈ છે એ અંગેની ચર્ચા, ત્યારબાદ ભૂગોળનું કયું મહત્વ રહેલું છે એટલે કે કઈ રીતેનું મહત્વ રહેલું છે આજના જમાનાની અંદર એ અંગેની ચર્ચાઓ પણ આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છે. તો આવો ફરી એકવાર આપણી હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઉપર અને શરૂઆત કરીએ પ્રાદેશિક અભિગમને આધારે ભૂગોળની પેટા શાખાઓ. તો પહેલું છે પ્રાદેશિક અધ્યયન. અધ્યયન એટલે અભ્યાસ, અધ્યયન, પ્રાદેશિક અધ્યયન. ભૂગોળની પેટા શાખા પ્રાદેશિક અભિગમના પેટા વિભાગ તરીકે પ્રાદેશિક અધ્યયનની વાત આવતી હોય વિદ્યાર્થીઓ ત્યારે જે તે પ્રદેશની અંદર જઈ અને ત્યાંનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે પ્રાદેશિક અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જમ્મુ કાશ્મીરની અંદર આવેલા લેહ અને લડાખની અંદર ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં ઠંડી કેવી પડે છે, એનો તમે ભૌગોલિક દ્રષ્ટિએથી અભ્યાસ કરવાનો હોય તો તેને આપણે પ્રાદેશિક અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કે વિષુવવૃત્તીય પટ્ટાની અંદર જે એમેઝોન જંગલનો કિનારો છે અને એમેઝોન જંગલના કિનારાની આસપાસ રહેતા લોકો એનું અથવા એ ત્યાં પાંખી જનસંખ્યા છે તો એનું શું કારણ રહેલું છે એનો આપણે અભ્યાસ કરવો હોય કે એમેઝોન પ્રદેશની અંદર અને વિષુવવૃત્તીય પટ્ટાની અંદર જે લોકો પાંખી જનસંખ્યાની અંદર વસવાટ કરે છે તો તેનો અભ્યાસ આપણે પ્રાદેશિક અધ્યયનના માધ્યમથી કરી શકાય છે. અથવા રાજસ્થાનના વિસ્તારની અંદર સૌથી ભારતમાં ઓછો વરસાદ પડે છે, શા માટે ઓછો વરસાદ પડતો હશે એનો આપણે અભ્યાસ કરવો હોય તો જે તે પ્રદેશની અંદર જઈ અને ત્યાંને તેનું અર્થઘટન કરવું પડે, એનું વિશ્લેષણ કરવું પડે, એના તારણો કાઢવા પડે તો ત્યારે એવી શાખાને આપણે પ્રાદેશિક અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાત થઈ. બીજી વાત છે પ્રાદેશિક વિકાસ. પ્રાદેશિક વિકાસ એટલે આપણે ડેવલપમેન્ટ છે, શબ્દ ડેવલપ શબ્દ સાથે ઓળખવામાં આવે છે. રિજિયોનલ ડેવલપ એટલે કે પ્રાદેશિક વિકાસની વાત આવે છે. કોઈ પણ પ્રદેશનો વિકાસ સારા એવા પ્રમાણની અંદર થયો છે તો એની પાછળના કેટલાક કારણો રહેલા અને ભૂગોળ છે ને મિત્રો કાર્ય કારણ સંબંધ સાથે સંકળાયેલી બાબત છે. કાર્ય અને કારણ, કોઈ પણ ઘટના બને છે તેની પાછળના ચોક્કસ કારણો રહેલા હોય છે અને ચોક્કસ કારણોને આધારે જ કોઈ પણ ઘટના નિર્માણ પામતી હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલાક પ્રદેશો ખૂબ આગળ નીકળી ગયા છે તો એની પાછળ કયા કારણો જવાબદાર છે એ અંગે જો આપણે ચર્ચા કરવી હોય તો એ પ્રાદેશિક વિકાસ, એનો વિકાસ શા માટે થયો છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, ત્યાંની વનસ્પતિ સંપત્તિ કેવી છે, ત્યાંની પ્રાણી સંપત્તિ કેવી છે, ત્યાંની ખનિજ સંપત્તિ કેવી છે, આ બધાનો વિગતવાર આપણે અભ્યાસ કરો અને જો એ સારા પ્રમાણની અંદર હોય એટલે કે જે એનો વિકાસ જે થયો એની પાછળ એનો વિકાસ થયેલા હોય છે. દાખલા તરીકે ભારતની અંદર કંડલા બંદર અને એની આસપાસના પીઠ પ્રદેશનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણની અંદર થયો છે. શા માટે? તો આપણે એનો અભ્યાસ કરવો હોય તો પ્રાદેશિક વિકાસની વાત આવે છે. એનો પ્રાદેશિક વિકાસ શા માટે થયો તો કે બંદરને કારણે થયો છે. પીપાવાવ બંદર એ ખૂબ ગુજરાતનું વિકસતું બંદર છે અને એની પીઠ પ્રદેશનો વિકાસ સારા એવા પ્રમાણની અંદર થયો છે. શા માટે થયો છે તો બંદરને કારણે થયો છે. ત્યારબાદ આપણે ભાવનગર નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે કે વિશ્વના જહાજો અહીંયા બાંધકામ માટેનો અને એને તોડવા માટેનો એ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. શા માટે વિકાસ પામ્યો છે એ પ્રદેશનો તો એ જાણવું પડે કે બંદરને કારણે વિકાસ પામ્યો છે. તો કોઈ પણ વિસ્તાર મિત્રો એનો ડેવલપ થાય છે તો ડેવલપ પાછળ એના ભૌગોલિક પરિસ્થિતિ નિર્માણ થતી હોય અને ત્યારે એનો વિકાસ થતો હોય છે. આ વાત થઈ પ્રાદેશિક વિકાસની. બીજા આવે છે પ્રાદેશિક વિશ્લેષણ. વિશ્લેષણ એટલે એનું અર્થઘટન કરવું.
વિશ્લેષણ એટલે અર્થઘટન, કે શા માટે આનો વિકાસ થયો, તો એને કારણો કાઢો તમે, શા માટે થયો છે. જેમ કંડલા બંદરની વાત કરી, પીપાવ બંદરની વાત કરી, અલંગ બંદરની વાત કરી, અથવા રાજસ્થાનના વિસ્તારની વાત કરી, એમેઝોનના નદી કિનારાની વાત કરી, તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિકાસ થાય છે અથવા જે કોઈ પરિસ્થિતિ નિર્માણ પામે છે, તો એ નિર્માણ પામવા પાછળ કયા કારણો જવાબદાર રહેતા હોય તો એનું વિશ્લેષણ કરવું પડે, આપણે એનું અર્થઘટન કરવું પડે. અને અર્થઘટન વિશ્લેષણ કર્યા પછી વિદ્યાર્થીઓ એના તારણો કાઢવામાં આવે છે કે આ પ્રદેશ આ કારણે પાછળ રહી ગયો છે, આ પ્રદેશ આ કારણસર આગળ નીકળ્યો છે અથવા એનો ડેવલપ થયો છે. આપણે જોઈએ છીએ કે દુર્ગમ જંગલ પ્રદેશોની અંદર માનવ જીવન દુર્લભ છે. શા માટે? એનું વિશ્લેષણ કરો તમે. કારણ કે ત્યાં પ્રાકૃતિક અવસ્થાની અંદર જીવનાર વ્યક્તિઓ, એટલે કે જે કૃષિ છે અથવા ઉદ્યોગો છે એ એનો ડેવલપ થવાનો નથી, તો એના કારણે ત્યાં માનવ જીવન હંમેશા કેવું છે, પાખી જનસંખ્યા ધરાવતું માનવ જીવન, એટલે દુર્લભ એનો વિકાસ થયો. એ વિશ્લેષણને આધારે અભિગમ અપનાવવામાં આવે છે. તો આ થઈ પ્રાદેશિક અભિગમની ત્રીજી શાખા. ચોથી શાખા જે છે અને એનું નામ છે પ્રાદેશિક આયોજન. કોઈ પણ પ્રદેશનો વિકાસ કરવો હોય તો આયોજન એટલે કે એને ડિઝાઇન બનાવવી પડે, આયોજન કરવું પડે. માની લો કે ભારત સરકાર દ્વારા ઘણા બધા મિત્રો પ્રદેશો એવા હતા કે જેણે ભારત સરકારની યોજનાઓને આધારે એને પ્રદેશની અંદર આયોજન કર્યું અને એ વિકાસ એનો ખૂબ ડેવલપ થયો છે. એક જ ઉદાહરણ તમે આપણે કચ્છનું લઈએ કે 2001ની અંદર જ્યારે ભૂકંપ આવ્યો કચ્છની અંદર, એને પછી 10 વર્ષ સુધી સરકારે એને ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યો, કરમુક્ત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. સેજ લાગુ પડતો નથી, 10 વર્ષ સુધી ડેવલપ કરવાની વાત. તો વિશ્વ આખાના અને ભારત દેશના મોટા ઉદ્યોગપતિઓ, જે કોઈ પણ ઉચ્ચ વર્ગના લોકો, એ બધા લોકોએ આવીને એ કંપનીનો ડેવલપ કર્યું, તે કંપની વિકાસ પામી અને એ પ્રદેશનો વિકાસ એવો થયો કે આજે કચ્છ છે, સૌરાષ્ટ્ર કરતા અમુક પ્રદેશો એના હરિયાળા છે, રણિયાળમાં છે. શું કામ? કા ડેવલપ થયો છે એ પ્રદેશનો. એટલે કોઈ પણ પ્રદેશનો વિકાસ કરવો હોય તો એ મિત્રો એનું આયોજન કરવું પડે અને આયોજનને આધારે જ એ પ્રદેશ હંમેશા વિકાસ પામતો હોય છે. એ જ રીતે આપણે હિમાચલ પ્રદેશને છે એ પ્રવાસ અને ટુરિઝમ ક્ષેત્ર તરીકે જાણીતો છે. એની અંદર એ સેજ લાગુ પડે છે, SEZ. સેજનો મતલબ થાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે કે એને કરમુક્ત જાહેર કરવામાં આવે તો ત્યારે હર કોઈ કંપનીઓ એ ત્યાં ડેવલપ માટે આવશે અને એનો વિકાસ. એટલે કોઈ પણ પ્રદેશનો જો વિકાસ કરવો હોય તો એમાં પ્રાદેશિક આયોજન એ ખાસ અગત્યનું કામ કરતું પરિબળ છે. તો મિત્રો આ 4 શાખાઓ એ પ્રાદેશિક અભિગમની વાત થઈ. પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક વિશ્લેષણ અને પ્રાદેશિક આયોજન. આ 4 શાખા સમજ્યા પછી હવે ભૂગોળનું શું મહત્વ રહ્યું છે એ અંગેને આપણે વાત કરવાની છે. મિત્રો તમે વિચારો, તમારી દ્રષ્ટિએ તમારા મુદ્દાઓ અહીંયા ટાંકવાના છે. તમે જ વિચારી લો કે ભૂગોળનું શું મહત્વ છે. આજે આપણે જોઈએ છે કે ભૂગોળ એ ખૂબ વિકાસ પામ્યો છે, ખૂબ એટલે અતિ વિકાસ જેને આપણે કહી શકાય કે ભૂગોળનું આજે કોઈ પણ મિત્રો એવું ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં એનું મહત્વ આંકવામાં ન આવતું હોય. કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે. આપણે અહીંયા ઉદાહરણ એ પાસે વ્યાપારની વાત હોય, પરિવહનની વાત હોય, ખેતીની વાત હોય, તમામ બાબતોની અંદર એ ભૂગોળનું જ્ઞાન એ આજના સમયની અંદર અનિવાર્ય બની ગયું છે. તમારા મુદ્દા પણ આની અંદર ટાંકી શકો, તમારા ઉદાહરણ પણ દર્શાવી શકો છો. તો આપણે શું મહત્વ રહેલું છે એની આપણે ચર્ચા કરીએ તો વ્યાપારની અંદર ભૂગોળનું મહત્વ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ આપણે વ્યાપાર કરવો છે તો વ્યાપારનું જ્ઞાન એ ભૂગોળ આપણને આપે છે. ત્યાંની આબોહવા કેવી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંના પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો કેવા છે, એ અંગેની ચર્ચા હોય એ આપણે ભૂગોળના જ્ઞાન દ્વારા પ્રાપ્ત થઈ શકે. જેમ કે તમને ચા બનાવવાની ફેક્ટરી નાખવી છે તો કઈ જગ્યાએ ફેક્ટરીનો આપણે એનું પ્લાન, એનું આયોજન આપણે કરીએ છીએ કોઈ પ્રદેશની અંદર, તો કઈ જગ્યાએ ફેક્ટરી નાખી શકાય એ ભૂગોળ તમને જ્ઞાન આપે કે આસામના અંદર ચાના બગીચાઓ છે તો સ્વાભાવિક છે કે ત્યાં જ એ ચાની ફેક્ટરી નાખવી જોઈએ. એ જ્ઞાન આપણને ભૂગોળ આપે છે. બંદરો કાંઠે એટલે કે દરિયાની આસપાસના વિસ્તારોની અંદર ત્યાંથી બંદરોને આંતરરાષ્ટ્રીય પ્રવેશનું દ્વાર કહેવામાં આવે છે. તો તમારે કોઈ પણ ઉદ્યોગ ધંધા સાથે એટલે કે વ્યાપાર કરવો હોય તો એવા વિસ્તારો પસંદ કરવા પડે, એ ભૂગોળનું જ્ઞાન આપણને આપે છે. બીજી વાત આવે છે પરિવહન, વાહન વ્યવહાર. પરિવહન ક્યાં થઈ શકે, ક્યાં ન થઈ શકે, કેવા સંજોગોમાં પરિવહન શક્ય બને છે, કોઈ પણ ઉદ્યોગ સ્થપાય છે તો ત્યાં પરિવહનની પરિસ્થિતિ કેવી છે, એ અંગેનું જ્ઞાન પણ આપણે ભૂગોળ તરફથી મળે છે. ત્યારબાદ ખેતી અને ઉદ્યોગની અંદર ખેતી માટે અનુકૂળ વાતાવરણ કયું, ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ કેવું, આ બધા જ પરિબળો છે એ ખાસ. જેમ કે માન્ચેસ્ટર છે યુકેની અંદર, તો એની અંદર
સુતરાઉ કાપડનું એને હબ કહેવામાં આવે. સુતરાઉ કાપડનો વિકાસ માન્ચેસ્ટરની અંદર સારા એવા પ્રમાણની અંદર થયો છે. શા માટે? તો કે ત્યાં ઉદ્યોગ એટલા માટે સુતરાઉ કાપડનો વિકાસ પામ્યો છે કે ત્યાંનું વાતાવરણ એવું છે, એટલે એનું ભૂગોળ એવું છે. તો ભૂગોળ આ રીતે આપણને એ મહત્વ સમજાવે છે. બીજી વાત કરીએ તો કે વ્યક્તિમાં એક આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવે છે. ભૂગોળનું જ્ઞાન છે ને વ્યક્તિની અંદર એક આંતરરાષ્ટ્રીય સમજ, બીજા દેશોની આપણને માહિતી મળે છે. આપણે વર્તમાનપત્રની અંદર એક લેખ આવતો કે વિવિધ દેશની સંસ્કૃતિ, ગુરુવારે કે શુક્રવારે એક લેખ આવતો, એનું ટાઇટલ હતું વિવિધ દેશની સંસ્કૃતિ. હવે આની અંદર તમે વાંચો ને મિત્રો તો દર અઠવાડિયે કોઈ એક દેશની વિશિષ્ટ માહિતી આપવામાં આવી હોય. ત્યાંની ભૂગોળ કેવી છે, ત્યાંનું પર્યાવરણ કેવું છે, ત્યાંની માનવ વસ્તી કેવી છે, એની આર્થિક પ્રવૃત્તિ કેવી છે, એની કૃષિ પ્રવૃત્તિ કેવી છે, આ બધાનો એની અંદર ઉલ્લેખ કરવા. જો એ તમે વાંચો તો આપણે એક અદના આદમી તરીકે આપણે જોઈએ તો એક વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવે છે. કોઈ પણ માત્ર ભારત દેશની ભૂગોળ નહીં, પણ વિશ્વના કોઈ પણ એક દેશની ભૂગોળ તમે વાંચો અને એની ત્યાંનું લોકલ જીવન કેવું છે એ અંગે એની અંદર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. એ રીતે ભૂગોળનું જ્ઞાન મહત્વ છે. બીજું, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય ને રાષ્ટ્ર પ્રેમ જન્મે છે. વિશ્વ બંધુત્વની ભાવના ભારત દેશની અંદર અને વિશ્વના બધા દેશો પ્રત્યે વસુધૈવ કુટુંબકમ શબ્દ આપણે આપ્યો છે. વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના કેળવાય અને આપણા દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે આપણને પ્રેમ જન્મે. આપણી લોકમાતા નદીઓ છે, આપણા પર્વતો અને નદીઓને આપણે વર્ષોથી પૂજીએ છીએ. આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ, વડ, પીપળો વગેરેને આપણે પૂજા કરતા આવ્યા છીએ. પ્રકૃતિના આરાધ્ય દેવ તરીકે ભારત દેશની અંદર મિત્રો કેટલા વ્યક્તિ એવા છે કે જે પ્રકૃતિ પૂજકો તરીકે ઓળખાય છે. તો એ લોકોની અંદર એક દેશ પ્રત્યેનો, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એ ઉભરી આવે છે. બીજી વાત આવે છે તો ગત્યાત્મક વિજ્ઞાન છે. ભૂગોળ એક એવું વિજ્ઞાન છે ગત્યાત્મક. ગત્યાત્મક એટલે હંમેશા પ્રગતિશીલ, હંમેશા આગળ વધતું વિજ્ઞાન, એને ગત્યાત્મક વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને છેલ્લે ભૂકંપ હોય, વિનાશ હોય કે કુદરતી હોનારતો હોય એ અંગે કઈ રીતે ભૂકંપ આવ્યો છે, ભૂકંપના કારણો આપણે નેક્સ્ટ આગળના ચેપ્ટરની અંદર વાત કરીશું. ભૂકંપ કઈ રીતે આવે છે એ અંગેનું જ્ઞાન પણ આપણે એની અંદરથી આવે છે. જ્વાળામુખી ફાટે છે તો ક્યાં કારણો રહેલા છે, જંગલોની અંદર અચાનક કુદરતી હોનારતો આગ ફાટે નીકળે છે, દાવાનળ ફાટે છે, તેની પાછળના કયા કારણો રહેલા છે, સમુદ્રની અંદર ભરતી આવે છે, ઓટ આવે છે, કયા કારણો રહેલા છે. આ બધું જ્ઞાન વિદ્યાર્થીઓ તમને પ્રાથમિક શાળાથી કેટલાક નવું જ્ઞાન હવે આપણે આગળ જેમ હાયર સેકન્ડરી અંદર તમે પહોંચ્યા છો વિદ્યાર્થીઓ, તો નવું જ્ઞાન આપણે એને મેળવતા રહીશું. ભૂકંપના કયા પ્રકારના મોજાઓ છે, કયા મોજાઓ સૌથી વિનાશકારી હોય છે, ભૂકંપ માપવા માટેના સાધનોને શું કહેવામાં આવે છે, આ બધું જ જ્ઞાન એ આપણે ભૂગોળમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ભૂગોળનું મહત્વ દરેક જગ્યાએ એ ખૂબ અતિ રહ્યું છે. તો આટલી વાત મિત્રો આ લેક્ચરની અંદર આપણે કરી છે. અહીંયા ઓલરેડી આ પહેલો પાઠ એટલે કે ભૂગોળ એક વિષય તરીકે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, એને વિરામ આપીએ છીએ. હું અપેક્ષા રાખું છું કે તમે આ પહેલા પ્રકરણમાંથી ઘણું બધું જ્ઞાન એ પ્રાપ્ત કર્યું હશે. ફરી પાછા જ્યારે આપણે મળશું બીજા ચેપ્ટર સાથે, નવા મુદ્દાઓ સાથે, નવી વાતો સાથે, નવી ચર્ચાઓ સાથે, ત્યાં સુધી આપણે વિરામ આપીએ છીએ. સૌનો આભાર, ધન્યવાદ.